નેક્સ્ટ જોઈએ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન સમજવા પહેલા આપણે સમજવું પડશે હોમોજીનિયસ ઇક્વેશન અથવા તો હોમોજીનિયસ ફંક્શન. સમજીએ. ગુજરાતીમાં એને કહેવાય સમપરિમાણીય સમીકરણ, હોમોજીનિયસ ઇક્વેશન. સમજીએ. સિમ્પલ ડેફિનેશન એવું કહે છે કે ટોટલ પાવર ઓફ એક્સ વાય ઇઝ સેમ. આ સમજ માટે એક્સ અને વાય નો ટોટલ પાવર સેમ હોય એને હોમોજીનિયસ ઇક્વેશન કહેવાય. ફોર એક્ઝામ્પલ, પછી આપણે બીજા રસ્તા જોઈએ. એક્ઝામમાં મારે હોમોજીનિયસ પ્રૂવ કરવું છે તો ટોટલ પાવર નહીં ચાલે, પણ આપણને સમજાય એટલા માટે ટોટલ પાવર ચાલશે. ફોર એક્ઝામ્પલ, એફ ઓફ એક્સ કોમા વાય છે. એક્સ અને વાય બંને કન્ટેન કરતા હશે તો સમજવાનું કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ એક્સ વાય, આને હોમોજીનિયસ કહેવાય. શું કામ? કેમ કે અહીંયા એક્સ નો ટોટલ પાવર છે 2, અહીંયા એક્સ નો પાવર છે 2, અહીંયા એક્સ વાય નો ટોટલ પાવર છે 2. ટોટલ પાવર કાઉન્ટ કરવાનો. સાંભળજો, એક્સ અને વાય નો ટોટલ પાવર અહીંયા આવે છે 2, અહીંયા આવે છે 2, અહીંયા આવે છે 1 1 એટલે 2. નેક્સ્ટ આવશે લાઈક ધીસ. સમજો, આખું ઇક્વેશન છે, ટોટલ પાવર કાઉન્ટ કરો. અહીંયા 3 છે ટોટલ પાવર, 3 છે, 2 1 3 છે, 2 1 3 છે. ડન. આને હોમોજીનિયસ ના એક્ઝામ્પલ કહેવાય. સેકન્ડ થિંગ, this is not a homogeneous equation નથી. રીઝન, અહીંયા 1 પાવર છે, અહીંયા 2 પાવર છે, ડિફરન્ટ છે. આ નો ચાલે. આ એક્ઝામ્પલ છે. આ તો વાત થઈ સમજવા માટેની. એક્ઝામમાં મને એવું કહેશે કે પ્રૂવ કરો ધીસ ઇઝ હોમોજીનિયસ ઇક્વેશન, સમપરિમાણીય સમીકરણ છે, એવું ક્વેશ્ચન વાળા જ કહેશે કે આવું પ્રૂવ કરો. તો એમાં આવું થોડું ચાલશે કે મારે ટોટલ પાવર કાઉન્ટ કરવો છે. ત્યાર તમારે શું સમજવું પડશે? ફોર્મેશન. સમજીએ. આ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ટોટલ પાવર ઓફ એક્સ વાય ઇઝ સેમ. ક્લિયર છે? નેક્સ્ટ, હવે આપણે સમજીએ કે એક્ઝામમાં કેવી રીતે પ્રૂવ કરવું છે. લેટ્સ સી. સપોઝ કે મને એક્ઝામમાં એક્સ કોમા વાય આપે છે તો પ્રૂવ કેવી રીતે કરશું? પહેલા હું એક્ઝામ્પલ આપું અને પછી ડેફિનેશન આપું. ઓકે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2xy. સપોઝ કે આવું છે. આને મારે પ્રૂવ કરવું છે કે હોમોજીનિયસ ઇક્વેશન છે. તો હોમોજીનિયસ ઇક્વેશન સમજવા માટે મારે પહેલા તો ડેફિનેશન ને ફોલો કરવી પડશે. ડેફિનેશન કંઈક આવી છે. એક્સ અને વાય નું ઇક્વેશન હોય તો એક્સ નો મેક્સ પાવર કોમન કાઢો અને એની સાથે ફંક્શન ઓફ વાય બાય એક્સ બની જવું જોઈએ. તો આને કહેવાય હોમોજીનિયસ ઇક્વેશન having degree n, n ઘાત વાળું સમપરિમાણ સમીકરણ. n ઘાત વાળું સમપરિમાણીય સમીકરણ કહેવાય. આવું ફોર્મ ગોઠવાઈ જવું જોઈએ. આઈધર એક્સ નો મેક્સ પાવર ઓર વાય નો મેક્સ પાવર પણ તમે કોમન કરી શકો તો ફંક્શન બનશે કંઈક. ફાઈ તો ન બને, જી ફંક્શન કંઈક અલગથી બનશે એક્સ બાય વાય. બંને વસ્તુ ચાલે.
હું આમાંથી x નો મેક્સ પાવર કોમન કરું તો અહીંયા બનશે 4 પ્લસ y બાય x હોલ સ્ક્વેર માઇનસ 2 y બાય x. તો આ આખું બની ગયું y બાય x નું ફંક્શન. This is homogeneous equation having degree 2. સમપરિમાણ સમીકરણ કહેવાય 2 ઘાત વાળું. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? પાક્કું? Done. So write down, this is definition of a homogeneous equation and I એનું example. આ ડેફિનેશન છે. હોમોજીનિયસ ઇક્વેશન સમપરિમાણીય સમીકરણ. પછી મારે આગળ જવું છે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનમાં, પણ અત્યારે સૌથી પહેલા સમજવું પડશે હોમોજીનિયસ ઇક્વેશન. ટૂંકમાં તમારે સમજવાનું કે x અને y નો ટોટલ પાવર સરખો હોવો જોઈએ. Total power of x, y is the same. એક્ઝામમાં પ્રૂવ કરવું છે તો તમારે સમજવાનું x અને y નો ટોટલ પાવર કોમન કરો, કાં તો x નો મેક્સિમમ પાવર કોમન કરો, અધરવાઇઝ y નો મેક્સિમમ પાવર કોમન કરો. એટલે તમને કંઈક ફોર્મ આવું દેખાઈ જશે. જો ફોર એક્ઝામ્પલ આની અંદર તમારે y નો કોમન કરવો છે મેક્સિમમ પાવર, તો y નો મેક્સિમમ પાવર કોમન કરો તો તમને મળશે y સ્ક્વેર ઇન બ્રેકેટ 4x સ્ક્વેર બાય y સ્ક્વેર પ્લસ 1 માઇનસ 2x બાય y. તો આ x બાય y નું ફોર્મ મળી ગયું. એ ખબર કેમ પડે કે x બાય y નું ફોર્મ ફાઇન્ડ કરવું છે કે જે y બાય x નું ફોર્મ ફાઇન્ડ કરવું છે? ક્વેશ્ચન જોઈને ખબર પડી જશે. ક્વેશ્ચનમાં મેક્સિમમ ટર્મ y બાય x માં કાઉન્ટ થતા હશે તો થઈ જશે. ક્વેશ્ચન જોશો આપણે એટલે આઈડિયા આવી જશે તમને. ડન? ઓકે. યસ. તો હોમોજીનિયસ નો કહેવાય. x હોય, y હોય અને અચળ હોય તેને હોમોજીનિયસ નો કહેવાય, કેમ કે અચળમાં x નો પાવર નો હોય તો ઈ નોન હોમોજીનિયસ થઈ જશે. ટોટલ પાવર હરખો જ હોવો જોઈએ. બરાબર? ડિવાઈડ કરી નાખો ને પછી x, પછી અહીંયા કોન્સ્ટન્ટ આવે 1 આવે એનો વાંધો નથી, પણ અહીંયા 1 હશે ને તું x નો પાવર મેક્સિમમ કોમન કાઢ તો ફોર્મ બનશે 1/x². ઈ નહીં હાલે. સમજાણું ને? જો તારી વાત સાચી કે અહીંયા માનો કે 1 હોય તો તું x² કોમન કાઢ તો ઇન બ્રેકેટ આવે 1/x². તો આ આખાને y બાય x નું સ્વરૂપ ન કહેવાય ને, કેમ કે અહીંયા 1/x² વધ્યું. ઈ નો હાલે. આ એક રસ્તો. બીજો રસ્તો, x અને y નો ટોટલ પાવર 2, x અને y નો ટોટલ પાવર 2, x અને y નો ટોટલ પાવર 2, અહીંયા x અને y નો ટોટલ પાવર 0. મેચ નો થયું તો એ હોમોજીનિયસ નથી. બરાબર છે? ડન. કોઈ ડાઉટ હોય તો કયો. હોમોજીનિયસ પાક્કું? રેન્ડમલી ગમે એવો ક્વેશ્ચન હું આપી દઉં. મને એવું પૂછે કે આ હોમોજીનિયસ છે કે નહીં, મારે એક જ કામ કરવાનું, ઉપરથી મેક્સ પાવર, નીચેથી મેક્સ પાવર. ટૂંકમાં કાં તો x નો મેક્સ પાવર કરો કાં તો y નો મેક્સ પાવર કોમન કરો. જોઈએ આપણે કોનો કરશું? x નો મેક્સ પાવર કોમન કરીએ. ચાલો ને. x નો મેક્સિમમ પાવર છે 4. સર એમ દેખાય છે 3 છે? નહીં, એમ નહીં. 3 ને 1 4 એટલે ટોટલ x નો મેક્સિમમ પાવર 4 કોમન કર્યો હતો. ઇન બ્રેકેટ અહીંયા આવી ગયું છે 2y બાય x પ્લસ 4y² બાય x².
ડિવાઇડેડ બાય નીચેથી x નો મેક્સિમમ પાવર 1 3 - 4 y બાય x ઉડી જાય અહીંયા આવે x ક્યુબ આખાને કહેવાય ફંક્શન ઓફ y બાય x તો આ મળી ગયું મને x, y ઇક્વલ્સ ટુ x રેઝ ટુ n ના ફંક્શન એનો મતલબ કે આ હોમોજીનિયસ છે it is homogeneous equation having degree n ક્યારેક મને એવું પૂછે કે આ સમીકરણ સમપરિમાણીય સમીકરણ છે તો સમપરિમાણીય સમીકરણ નું પરિમાણ કેટલું છે પરિમાણ એટલે ઓલું કક્ષા ને પરિમાણ વાળું નહીં આમાં કે છે સમપરિમાણીય સમીકરણનું પરિમાણ કેટલું તો કેલ્ક્યુલેશન કરો કેટલી ડિગ્રી આવી 3 આનો આન્સર આવશે 3 having degree n ડિગ્રી છે ને ઈ કેટલું છે તો કે 3 છે કોઈ ડાઉટ હોય તો પૂછો ક્લિયર છે MCQ માં આવું પણ આવી શકે કે આ ફંક્શન આપ્યું હોય અને એવું પૂછે કે આની ડિગ્રી કેટલી છે તો કેટલી ડિગ્રી હશે 3 પાક્કું સમપરિમાણીય સમીકરણ હોમોજીનિયસ ઇક્વેશન કેલ્ક્યુલેશન કરો ડિગ્રી આવી ગઈ 3 કોઈ ડાઉટ હોય તો પૂછો કન્ફર્મ કરો તો ડન ઓકે નેક્સ્ટ રક્ષિત હું જોયું અત્યારે આપણે હોમોજીનિયસ ઇક્વેશન સમપરિમાણીય સમીકરણ જોયું હવે મારે આગળ જવું છે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય એમાં મારે એન્ટર થવું છે સમજીએ મારી પાસે dy બાય dx હશે f of x, y ના સ્વરૂપમાં આ પહેલી કન્ડિશન બીજી કન્ડિશન f of x, y is homogeneous equation having degree 0 એને ગુજરાતીમાં કહેવાય f of x, y એ 0 પરિમાણ વાળું સમપરિમાણ સમીકરણ હોવું જોઈએ હોમોજીનિયસ ઇક્વેશન થવા માટેની બે કન્ડિશન એક તો આ હોવું જોઈએ આને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય કોને આને આ ભાઈને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય એની અંદર આ f of x, y હોમોજીનિયસ ઇક્વેશન તો હોવું જોઈએ પણ 0 ડિગ્રી વાળું 0 પરિમાણ વાળું હોમોજીનિયસ ઇક્વેશન હોવું જોઈએ કોઈ મને એક્ઝામ્પલ લખાવશે એનીબડી હોમોજીનિયસ ઇક્વેશન થવા માટેની ઉપરની બે કન્ડિશનને તમારે ફોલો કરવાની કોઈ લખાવશે મને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન
dy by dx is equals to x square plus y square. ડિવાઈડમાં કઈક કરવું પડશે ને, કેમ કે આની ડિગ્રી 2 થઈ ગઈ. એટલે આની ડિગ્રી 2 થઈ ગઈ તો ડિવાઈડમાં હું કરું તો એની ડિગ્રી તે બોલો એની ડિગ્રી 2 થાય તો જ ઓવરઓલ 0 થઈ જાય. ડન. બીજું તો આમાં શું હોય? કેમ કે ઉપરનાનો ડિગ્રી 2, નીચેનાની ડિગ્રી 2, ઓવરઓલ તમે ડિગ્રી કાઉન્ટ કરો 0, અને મારે 0 ડિગ્રી જોતી છે. ઇક્વેશન હોમોજીનિયસ જ થવું જોવે. ભૂલમાં તે જો +1 કર્યું, ઇટ ઇઝ નોટ હોમોજીનિયસ. હલો, શું કામ? કેમ કે નીચેના વાળાનો પાવર અહીંયા 2 છે, અહીંયા નથી, એટલે એ નો ચાલે. ડન. આ જ હોવું જોઈએ. હજી કોઈ મને લખાવશે ઈડર સેન્ટર માંથી? જલ્દી જલ્દી. dy by dx તો બોલ. 2x cube minus 3y cube divided by xy square plus xy square. હાલ છે? 1 મિનિટ. x square y મેં બે લખ્યું, xy square plus x square y. હાલે ને? હા, એમ. ડન. ઓકે. તો આ થઈ ગયું તમારું હોમોજીનિયસ ઇક્વેશન. ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવું છે તો ખાસ સમજવાનું, હોમોજીનિયસ ઇક્વેશન હોવું જોઈએ પણ એ 0 ડિગ્રી વાળું. તો આને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય, પ્રોવાઇડેડ નીચેની કન્ડિશન. ક્લિયર છે? ફટાફટ જલ્દી નોટ ડાઉન કરો. કામની વસ્તુ જ લખજો, બધું નહીં કરતા, કેમ કે ઓલરેડી આવું બધું મોડ્યુલમાં તમને લખીને જ આપ્યું હોય છે, પણ જેટલું કામનું છે ને એટલું જ લખજો. હે તો વાતું કેમ કરે છો? લખવા માંડ. શું છે બોલો? કુંજ હું વાતું કરસ? કુંજ તું આમ બહાર બેસતો. હા બસ એમ. અને મોઢું બંધ રાખીને લખવા માંડ. લખાઈ ગયું? ઓકે. બીજા કોણ છે? જો યુગ ક્યાં ગયો? એને કેમ બહાર નીકળતો એમ કે થોડોક દેખાય એમ? આગળ આવી આવ્યો. હા બસ. હા ડન. આમ બધા શું કરે છે ને મને દેખાવું જોવે, કેમ કે આમ કેમેરામાં નો આવે ને પછી એકલી વાતું જ કરો છો તમે. હજી ઓલા બીજા બે બેનો ક્યાં ગયા? આગળ બેઠા એને આમ આમ પાછળ દેખાય એમ લાવો. એ પાછા લખે છે. થોડાક બહાર આવી જાવ. ડન. ઓકે ડન. સમજાણું ને બધું?
ડન. ઓકે, ચાલો આગળ વધીએ. હવે ક્વેશ્ચન સોલ્વ કરવા છે. ધ્યાન પાછું અહીંયા. આ ઓલો મોડાસા વાળો ક્યાં આટા મારે? કોણ હતો બાજુમાં ઉભો થઈને હાલવા મળ્યો? બાયોલોજી વાળા? બાયોલોજી વાળા બહુ કરી. હવે મારે છે ને ન્યા આવીને બાયોલોજી વાળાને કેવું પડશે, ભાઈ ઘડીક શાંતિ રાખો ને. ઓલા સુરત વાળા બેન ન્યા જઈને વાતું કરવા મીના તો એને કરતા આગળ બેઠા હતી સારું હતું. ત્યાં વાતું થોડી કરવાની છે આપણે. અહીંયા ધ્યાન બોર્ડ ઉપર. હા એમ નો સમજાય મને પૂછો, તમે વાતું ન કરો. પાક્કું? ઓકે ચાલો અહીંયા ધ્યાન. હવે મારે ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરવું છે. અહીંયા ધ્યાન. મને એવું કહે છે કે સોલ્વ, સમજજો ખાસ, dy by dx is equals to x plus y, x minus y upon x plus y. મેં આવો ક્વેશ્ચન રાખ્યો. હવે સમજો તમે કે ડિફરન્શિયલ ઇક્વેશન તમને આવું આપ્યું છે. વેરિયેબલ સેપરેબલ ટ્રાય કરો તો વેરિયેબલ સેપરેબલ થી નહીં થાય. કઈક બીજી ટ્રાય કરો કે કોકને સપોઝ કરીએ, એ પણ થોડુંક અઘરું પડશે. સમજાય છે? તો તમારે એવું કરવું પડશે કે કંઈક બીજો ઓપ્શન વિચારીએ. બીજો ઓપ્શન મને ખબર છે અત્યારે કે અહીંયા એક પાવર છે, અહીંયા એક પાવર છે, અહીંયા એક પાવર છે, અહીંયા એક પાવર છે. બરાબર છે. હોમોજીનિયસ ઇક્વેશન છે. હોમોજીનિયસ ઇક્વેશન થઈ ગયું, ડન. હવે આને સોલ્વ કરવું છે. આને સોલ્વ કરવાના સિમ્પલ સ્ટેપ વિચારીએ અને પછી આપણે એ સ્ટેપને ફોલો કરશું. સમજજો. સૌથી પહેલું કામ છે મારું, make dy by dx is equals to 5 of y by x. અલ્ટિમેટલી હું કરવાનું હું કહું છું, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન બનાવો. આ મારું પહેલું સ્ટેપ. હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન પ્રૂવ કરો અને એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં બનાવો. Prove that given differential equation is homogeneous differential equation. આ મારું પહેલું સ્ટેપ. પ્રૂવ કરો અને એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખો. This is my first initial step. ક્યારે આવું કરવાનું? હોમોજીનિયસ હોય ત્યારે. એ કેમ ખબર પડે કે હોમોજીનિયસ છે? જોઈ લ્યો, અહીંયા એક પાવર, અહીંયા એક પાવર, અહીંયા એક પાવર, અહીંયા એક પાવર, ઉપર 1 નીચે 1, એનો મતલબ કે ટોટલ પાવર 0, એટલે હોમોજીનિયસ છે. એટલે કામ થઈ ગયું મારું. સાંભળજો, આ બધી વસ્તુ એક્ઝામમાં તમારે વિચારવાની છે કે એક્ઝામમાં ક્વેશ્ચન જોઈને કેવી રીતે આઈડિયા આવશે કે આ વેરિયેબલ સેપરેબલ નથી. એક્ઝામમાં કેમ ખબર પડશે કે આ હોમોજીનિયસ છે. એક્ઝામમાં કેમ ખબર પડશે કે આ લિનિયર છે. એક વસ્તુ વિચારજો. ડન. તો આ હોમોજીનિયસ છે, અત્યારે જ ખ્યાલ આવી ગયો. એટલે મેં સૌથી પહેલા કીધું સ્ટાન્ડર્ડ ઇક્વેશન બનાવી નાખો હોમોજીનિયસ વાળો. સેકન્ડ સ્ટેપ, y by x or x by y is equals to t. જનરલી હું આને સબ્જેક્ટ બનાવીશ, y by x ને. જનરલી હું y by x ને t સપોઝ કરીશ. પછી ક્વેશ્ચનની ડિમાન્ડ હશે તો કોઈક વાર હું અલગ ફોર્મ કરીશ. થર્ડ સ્ટેપ, કન્વર્ટ dy by dx into dt by dx with the help of differentiation. અને ચોથું સ્ટેપ, find solution using variable separable method. 4 જ સ્ટેપ છે મારે હોમોજીનિયસ ને સોલ્વ કરવાના. સમજજો, પછી એક સાથે લખો. અહીંયા ધ્યાન.
સૌથી પહેલા હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનું સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવી નાખો, પહેલો સ્ટેપ. બીજું સ્ટેપ, y બાય એક્સ ને સપોઝ કરો, અથવા તો x બાય વાય ને સપોઝ કરો, પણ એ રેર કેસની અંદર સપોઝ કરો એટલે y બાય એક્સ બરાબર t, ડિફરન્શિએશન કરી નથી નાખવાનું, y ઇક્વલ્સ ટુ xt લઈ લેવાનું. થર્ડ સ્ટેપ, કન્વર્ટ dy બાય dx ઇન્ટુ dt બાય dx, પછી બે બાજુ ડિફરન્શિએશન કરો, અહીંયાથી બે બાજુ ડિફરન્શિએશન. ચોથું સ્ટેપ, સોલ્યુશન મેળવી નાખો. એનો મતલબ થઈ ગયો કે નેક્સ્ટ ટાઈમ સિમ્પ્લિફિકેશન કરશો ને એટલે વેરિયેબલ સેપરેબલ આવી જ જશે. 100% વેરિયેબલ સેપરેબલ ગોઠવાઈ જશે. સર નો થાય તો તારું કેલ્ક્યુલેશન ખોટું છે. અધરવાઇઝ વેરિયેબલ સેપરેબલ ગોઠવાઈ જ જાય, 100% ગોઠવાઈ જશે. ફટાફટ હોમોજીનિયસ ને સોલ્વ કરવાના સ્ટેપ લખો. જલ્દી ફટાફટ કન્ફર્મ પણ કરતા જજો શું કરવાનું છે. હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવાના રસ્તા સ્ટેપ કયા કયા છે લખતા જજો ને સાથે સાથે થોડું પ્રિપેર કરતા જજો. સૌથી પહેલું કામ છે, ગુજરાતી વાળા ઠીક છે ઇંગ્લિશમાં લખો છો પણ સમજજો ગુજરાતીમાં જ તે, કેમ કે જોઈ જોઈને લખી નાખશો દેટ મીન્સ આવડી ગયું અથવા તો નથી કઈ કામ આવતું, તો પછી બેટર છે કે થોડું ગુજરાતીમાં લખી શકાય. પણ આમ જો કે વાંધો ન આવવો જોઈએ તમને. સૌથી પહેલું કામ છે ડિફરન્શિયલ ઇક્વેશન ને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન પ્રૂવ કરવું. સેકન્ડ સ્ટેપ, y બાય એક્સ ને t લઈ લેવાનું. થર્ડ સ્ટેપ, dy બાય dx ને કન્વર્ટ કરવાનું dt બાય dx માં ડિફરન્શિએશન ની હેલ્પથી. ચોથું સ્ટેપ, સોલ્યુશન મેળવવાનું વેરિયેબલ સેપરેબલ ની મેથડથી. વેરિયેબલ સેપરેબલ ટૂંકમાં આવી જશે. જલ્દી ફટાફટ. ટૂંકમાં હોમોજીનિયસ તમને દેખાય એટલે આટલા સ્ટેપ છે, આ સ્ટેપને ખાલી ફોલો કરવાના છે. હમણાં ક્વેશ્ચનમાં પછી આ ચારે ચાર સ્ટેપ યુઝ પણ કરીએ આપણે, એટલે તમને થોડોક વધારે આઈડિયા આવે. લખાઈ ગયું છે તેઓ આંખ બંધ કરીને એકવાર ચારે ચાર સ્ટેપ યાદ કરો, જલ્દી ફટાફટ. જેને લખાઈ ગયું છે તેઓ આંખ બંધ કરીને ફટાફટ ચારે ચાર સ્ટેપ વિઝ્યુઅલાઇઝ કરો. ફર્સ્ટ આમ કરવાનું, સેકન્ડ આમ કરવાનું, થર્ડ આમ કરવાનું, ફોર્થ આમ કરવાનું. ફાસ્ટ, ફટાફટ. ડન થઈ ગયું? ઓકે, ચાલો હવે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અહીંયા ધ્યાન, બધાનું ધ્યાન હવે બોર્ડ ઉપર. શાંતિથી આખો ક્વેશ્ચન સાંભળો, સમજો અને પછી એક ક્વેશ્ચન તમારે જાતે કરવાનો. બોર્ડ ઉપર ધ્યાન. મારું સૌથી પહેલું કામ છે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન પ્રૂવ કરવું. ઓકે, તો ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. ક્વેશ્ચન વાળા જનરલી એવું કહે છે કે આને હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન પ્રૂવ કરો, ધેન આફ્ટર એને સોલ્વ કરો. ઓકે, તો પહેલું કામ છે મારું, let us consider f of x, y is equals to x minus y upon x plus y. ઉપરનામાંથી x કોમન કરો એટલે આવશે 1 minus y by x. નીચેનામાંથી x કોમન કરો એટલે 1 plus y by x is equals to 1 plus 1 minus y by x upon 1 plus y by x is equals to x raised to 0, 5 of y by x. That's why dy by dx
is equals to x raised to 0 phi by y by x is homogeneous equation. એક મિનિટ, પહેલા હું હોમોજીનિયસ ઇક્વેશન છે એવું લખી નાખું. therefore f of x, y is homogeneous equation having degree n. That's why dy by dx equals to f of x, y is homogeneous differential equation. કેમ? કેમ કે 0 ડિગ્રી વાળું છે એટલે homogeneous differential equation લખી શકાય. કોઈ ડાઉટ હોય તો પૂછો. This is your first step. ક્વેશ્ચન વાળાએ મેન્શન કર્યું હશે કે પ્રૂવ કરો, તો મેં પ્રૂવ કર્યું. બોર્ડની અંદર આનો 1 માર્ક્સ હોય આવું કરવાનું. જો ક્વેશ્ચન વાળાએ મેન્શન કર્યું છે તો જનરલી મેન્શન કરતા હોય કે પ્રૂવ કરો કે હોમોજીનિયસ છે એમ. કોઈ ડાઉટ છે? ડન. ઓકે, એટલે મારું પહેલું સ્ટેપ પૂરું. અને પહેલું સ્ટેપ લખાય કંઈક આવું થાય છે, dy by dx equals to 1 minus y by x upon 1 plus y by x. મારું પહેલું સ્ટેપ પૂરું. સેકન્ડ સ્ટેપ, y by x ને t સપોઝ કરવાનું, એટલે y બરાબર xt. બંને બાજુ ડિફરન્શિએશન કરો. તો હું ડિફરન્શિએશન કરું છું, બોર્ડમાં લખું છું, પ્રેઝન્ટેશન કામનું છે, તો અહીંયા સ્ટેટમેન્ટ આવશે differentiation with respect to x on both side. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા. આવા બધા સ્ટેટમેન્ટ અચાનક તમારા અંદરથી આવી જવા જોઈએ કે હું લખું છું, ધેટ મીન્સ આવું ક્યાંક ક્યાંક આવવું જોઈએ. આ બધું પ્રેઝન્ટેશન નો પાર્ટ છે. ડન. આગળ વધો. અહીંયા થઈ જાય છે dy by dx. અહીંયા બાય ડિફોલ્ટ પ્રોડક્ટ રૂલ આવશે. પહેલું એમનેમ, બીજાનું ડિફરન્શિએશન પ્લસ બીજું એમનેમ અને પહેલાનું ડિફરન્શિએશન. ડન. આ વસ્તુ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો. x dt by dx plus t equals to 1 minus t upon 1 plus t. સીધી વસ્તુ છે કે આ t ને ઓલી બાજુ ચેન્જ કરો. 1 minus t upon 1 plus t minus t equals to 1 minus t. અને આમ જવા દેશો એટલે minus t અને minus t square upon 1 plus t. x dt by dx equals to 1 minus 2t minus t square upon 1 plus t. કન્ફર્મ કરો તો કે આ કોણ છે? જલ્દી જલ્દી. હિંમતનગર જય, કન્ફર્મ કરતો આ કોણ છે? જલ્દી, ફાસ્ટ. 1 minus t હોલ સ્ક્વેર ક્યાંથી થાય? હું સિમ્પ્લિફાય કરવાનું કાંઈ નથી કહેતો, હું ખાલી એમ કહું છું કે આ કયું ફોર્મ જનરેટ થઈ ગયું, ધેટ્સ ઇટ. બાજુમાં હા બોલ. ક્વોડ્રેટિક અપોન લિનિયર નહીં, હજી તું ખોટા ખોટા રસ્તે છો. સાહિલ બોલ તો કયું ફોર્મ જનરેટ થયું? બાજુમાં તેજશ્રી કયું ફોર્મ જનરેટ થયું? બાજુમાં
કેમ એવું થાય છે? આને આ બાજુ શિફ્ટ કરો, આને આ બાજુ શિફ્ટ કરો. હવે કે તો કયું ફોર્મ થયું? આ આખાનું ઉપાડીને આમ લઈ જાઓ. એલા ભાઈ હવે તો બોલો કયું ફોર્મ થયું? હાલો, વેરિયેબલ સેપરેબલ. તો તમને સ્ટેપ તો લખાયું કે છેલ્લું સ્ટેપ વેરિયેબલ સેપરેબલ થી સોલ્વ થાય. ઇટ ઇઝ વેરિયેબલ સેપરેબલ. તો બે બાજુ કરો ઇન્ટિગ્રેશન. હવે મને કહો કે આ કયું ફોર્મ છે? સાહિલ બોલ તો આ કયું ફોર્મ થયું? સાહિલ, હેલો. અવાજ નથી આવતો. નથી અવાજ આવતો. ફોર્મ કયું છે? કયું ફોર્મ છે? શું બોલે છે? કઈ વાંધો નહીં, હાલો તમારે કઈક નેટવર્ક. મારો અવાજ આવે છે ને ત્યાં? ઓકે, ચાલો કન્ટિન્યુ કરો. એસ્પાયર કયું ફોર્મ છે? લિનિયર અપોન ક્વોડ્રેટિક. ડન. તો લિનિયર અપોન ક્વોડ્રેટિક નું કેવી રીતે કરશો? ડન, ચાલે. બરાબર છે. નીચેના તમે સપોઝ કરો, ઉપર એનું ડિફરન્શિએશન રેડી છે. યસ, યુ કેન. કરી શકાય એવું. ટૂંકમાં તમે સ્ટેપ ફોલો કરજો જો મેં હું તમને શીખવાડ્યું. સૌથી પહેલા ડિફરન્શિયલ ઇક્વેશન છે, હોમોજીનિયસ પ્રૂવ કરો. આ તમારું પહેલું સ્ટેપ. સાહિલ અહીંયા ધ્યાન આપો. સાહિલ અહીંયા ધ્યાન. કેમ પાછું આઉટ ઓફ ટ્રેક થઈ જાય છે બધું? ડન. આ તમારું ફર્સ્ટ સ્ટેપ, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન પ્રૂવ કરવાનું. સેકન્ડ સ્ટેપ એને સ્ટાન્ડર્ડ ની અંદર લખી નાખો. લખાઈ ગયું. y બાય એક્સ બરાબર t સપોઝ કરો. ડિફરન્શિએશન ની હેલ્પ થી dy બાય dx ને dt બાય dx માં કન્વર્ટ કરો. આમાં સબસ્ટિટ્યુટ કરો. આ તમારું ત્રીજું સ્ટેપ. ફોર્થ સ્ટેપ, સિમ્પ્લિફાઈ કરો અને ગમે એમ કરીને વેરિયેબલ સેપરેબલમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરો. અહીંયાથી મેં સિમ્પ્લિફાઈ કર્યું એટલે વેરિયેબલ સેપરેબલમાં કન્વર્ટ થઈ ગયું. ડન. વેરિયેબલ સેપરેબલ આવી ગયું. પછી મારે જરૂર ન પડવી જોઈએ કે આ વેરિયેબલ સેપરેબલ છે. બાય ડિફોલ્ટ તમને સમજાઈ જવું જોઈએ કે ઇટ ઇઝ વેરિયેબલ સેપરેબલ. હેલો, ક્લિયર છે? યસ. તો આ સમજાવવું જ જોઈએ તમને બાય ડિફોલ્ટ. ધેન આફ્ટર હવે તમારું કામ છે ડિફરન્શિયલ ઇક્વેશન છે એવું પ્રૂવ કરવાનું અને સોલ્વ કરવાનું. જલ્દી જલ્દી શરૂ કરો. ચાલો, સૌથી પહેલું કામ છે તમારું હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન પ્રૂવ કરવું. સેકન્ડ સ્ટેપ એને સોલ્વ કરવાનું. જલ્દી. હેત શું કરે છો? લખવા માંડ જલ્દી ફટાફટ. લાલ જલ્દી જલ્દી. અહીંથી બધું દેખાય. તું માથું નીચે નાખીને શું કરે ને બધું એટલે લખવા જ માંડ તું. લખ્યા છો? ઠીક, નથી આવડતું એવું.
તું લખવા માંડ કુંજ, તું કામ દોઢો થાશો, કરવા માંડ હાલ જલ્દી. અમરેલી વાળા કેમ છું? ડન. બેનોમાં હોમોજીનિયસ સમજાણું? પાક્કું? કન્ફર્મ કરો. ડન. ઓકે. ઈડરમાં ઓલો બીજો ક્યાં ગયો ભાઈ? શું કે છો? ઓકે, હાલ તું ફટાફટ લખવા માંડ. ક્વેશ્ચન ક્યાં ગયો? ઠીક છે હાલો તો વાંધો નહીં. હવે સૌથી પહેલા હોમોજીનિયસ પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ y/x બરાબર t, ત્રીજું સ્ટેપ કન્વર્ટ કરવાનું, અને ચોથું સ્ટેપ વેરિયેબલ સેપરેબલ. હાલો તમને મેં ફટાફટ બધું યાદ કરાવી દીધું, આટલું તમારે કરવાનું છે. હવે ફાઇનલ આન્સર આવવો જોઈએ. ઓકે, ગુરુકુળમાં ડાઉટ છે? થઈ ગયો? સોલ્વ થઈ ગયો? ઓકે, ડન. વડોદરા જલ્દી. ડન. હિંમતનગર. ઓકે. એસ્પાયરમાં કોને થઈ ગયો? એને એક ને થયો. ઓકે. મોરબી. ડન. ઓકે. રક્ષિત. હર્ષિલ ડાઉટ છે કઈ? થઈ ગયો. ઓકે. મોડાસા. ઓકે. કેમ કરશું મોડાસા વાળા? આપો તો આન્સર. પહેલું સ્ટેપ પ્રૂવ તો થઈ ગયું ને, હોમોજીનિયસ પ્રૂવ તો થાય છે. ઉપરથી x સ્ક્વેર કોમન, નીચેથી x સ્ક્વેર કોમન. ડન. તો એ સ્ટેપ બની જશે કંઈક આવું 1 માઇનસ y/x હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2y/x. કન્ફર્મ કરો એકવાર. ડન. ઓકે. હવે y/x બરાબર t, એટલે y બરાબર થઈ ગયું xt. dy by dx equals to x dt by dx plus t. then after એને ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો એટલે અહીંયા આવી જશે x dt by dx plus t equals to 1 minus t square upon 2t. આ t ને ઓલી બાજુ શિફ્ટ કરો એટલે minus t. 1 minus t square minus 2t square એટલે minus 3t square divided by 2t. અને અહીંયા થઈ ગયું x dt by dx. વેરિયેબલ સેપરેબલ કરો. 2t divided by 1 minus 3t square equals to dx upon x. બે બાજુ ઇન્ટિગ્રેશન કરો. આઈ થિંક નીચે વાળાને સપોઝ કરો, ઉપર ડિફરન્શિએશન રેડી જ છે. ધેટ્સ ઇટ. તો ધીસ ઇઝ સિમ્પલ ફોર્મ. અને બધાને આવી જવું જોઈએ. કોઈને ડાઉટ હોય તો પૂછો. એનીબડી, એની ક્વેશ્ચન? અમરેલી. યસ રક્ષિત. હા. તને મોજ આવે એ બાજુ, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, વોટ એવર. નો ચાય. આન્સર ડિફરન્ટ એટલે આવે તને સમજાતું ન હોય. તને સમજાવવું જોવે કે પ્લસ સી કર, માઇનસ સી કર, આ બે સેમ છે. તને તો ખ્યાલ આવવો જોઈએ ને કે ધીસ બોથ આર ઇક્વલ. આ બધાને સરખા કહેવાય. This all are constant. e raised to c કર, log c કર, પ્લસ c, માઇનસ c, tan ઇનવર્સ c, tan c, બધા કોન્સ્ટન્ટ છે. આન્સર સેમ જ આવે.
ક્લિયર? એનાથી કાંઈ ફેર નહીં પડે. લેફ્ટ હેન્ડ સાઈડ તું એડ કર, રાઈટ હેન્ડ સાઈડ એડ કર, નો પ્રોબ્લેમ. એક્ઝામ્પલ તમને સમજાવે છે. જનરલાઇઝ તમને એવું કહે છે કે જો આવું ફોર્મ હશે તો ઇટ ઇઝ નોન એઝ હોમોજીનિયસ ફંક્શન, હોમોજીનિયસ ઇક્વેશન, ડિગ્રી n. ડન. પછી ડિફરન્શિયલ ઇક્વેશનના સ્ટેપ. ફર્સ્ટ આને સબ્જેક્ટ બનાવવાનું dy by dx ને, ધેન આફ્ટર y by x ને સપોઝ કરવાનું, y by x ને સપોઝ કરો, પ્રોસેસ કરો અને કામ થઈ જશે. વેરિયેબલ સેપરેબલ બનાવવાનું, સિમ્પલ રસ્તો છે. બધા સ્ટેપ તમને લખીને પણ આપ્યા છે અને તમે પણ એકવાર નોટ ડાઉન કર્યા છે. હવે ખાલી એટલું જ યાદ રાખવાનું તમારે, હોમોજીનિયસ આવે એટલે કમ્પલસરી ઈ 4 સ્ટેપ રિકોલ કરો. હોમોજીનિયસ ઇક્વેશન છે તો ડિફરન્શિયલ ઇક્વેશન કેવી રીતે બનશે? કંઈક આવી રીતે બનશે. dx by dy છે તો અહીંયા x by y નું ફોર્મ હોવું જોઈએ. dy by dx છે, y by x નું ફોર્મ હોવું જોઈએ. આ તમને બાય ડિફોલ્ટ ક્વેશ્ચન જોઈને સમજાઈ જશે. યસ, આવો ક્વેશ્ચન છે એક્ઝામ્પલ 16. પહેલા ક્વેશ્ચન રીડ કરો, સમજો. શો ધેટ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ધીસ ઇઝ હોમોજીનિયસ, અને છેલ્લે કહેશે એન્ડ સોલ્વ ઇટ. તો હાવ આઈ નો કે ઈ હોમોજીનિયસ છે? તો સૌથી પહેલું કામ તમારું dy by dx ને સબ્જેક્ટ બનાવવાનું હોવું જોઈએ. બનાવી નાખો dy by dx ને સબ્જેક્ટ. બીજો રસ્તો, આમાં તો કીધું છે હોમોજીનિયસ પ્રૂવ કરો. એક્ઝામમાં ખાલી ને ખાલી કીધું છે સોલ્વ કરો. તો તમને ઈ આઈડિયા આવવો જોઈએ કે ક્વેશ્ચન જોઈને મને કેમ ખબર પડે કે હોમોજીનિયસ છે? વેરિયેબલ સેપરેબલ હશે તો. સૌથી પહેલી ટ્રાય તમારી હોવી જોઈએ x અને y છૂટા પાડો. cos ની અંદર y by x છે, cos ની અંદર y by x છે, છૂટા તો નહીં પડે. ખાલી ઇમેજિન તો કરવું પડે ને. એવું બરાબર છે. અત્યારે તો હોમોજીનિયસ કીધું એટલે હોમોજીનિયસ જ હશે, નો પ્રોબ્લેમ. એક્ઝામમાં કેમ ખબર પડશે કે હોમોજીનિયસ છે? એટલે એક્ઝામમાં એકવાર સૌથી પહેલી પ્રાયોરિટી આપવાની વેરિયેબલ સેપરેબલ ને, સેકન્ડ પ્રાયોરિટી આપવાની હોમોજીનિયસ ને, થર્ડ પ્રાયોરિટી આપવાની ઓલું લિસ્ટ મેં બનાવ્યું છે. સૌથી પહેલા વેરિયેબલ સેપરેબલ, then after homogeneous, then after linear, then after Bernoulli, then after exact. આ બધા ડિફરન્ટ ફોર્મ આવશે. આખું ચેપ્ટર પૂરું થાય ને ત્યારે તમને ખબર પડશે કે ક્વેશ્ચનમાં આટલી બધી મેથડ છે અને એ બધી મેથડ 1 by 1 અપ્લાય કરવાની. જેમ આખું ઇન્ટિગ્રેશન પૂરું કર્યું એની જેમ ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરવાના અલગ અલગ રસ્તા છે. ટૂંકમાં જેમ જેમ આગળ આવતું જશે એમ હું તમને કહેતો જઈશ કે સૌથી પહેલા યાદ કરો વેરિયેબલ સેપરેબલ શું કામ નથી થતું. ડન, આમાં તો નથી થતું એટલે dy by dx ને સબ્જેક્ટ બનાવો એટલે ઈ આવશે y cos of y by x plus x divided by x cos of y by x. હવે આ તમારું થઈ ગયું x by y ફોર્મ. એની માટે તમારે બધાને x થી ડિવાઈડ કરવા પડશે. કરો ડિવાઈડ. x થી ડિવાઈડ કરો એટલે અહીંયા આવશે ડિવાઇડેડ બાય x, અહીંયા આવશે ડિવાઇડેડ બાય x, અહીંયા આવશે ડિવાઇડેડ બાય x. આ કેન્સલ. આ y by x નું ફોર્મ, y by x નું ફોર્મ, આ કેન્સલ, y by x નું ફોર્મ. ડન. 100% બધું y by x ના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. ધેટ મીન્સ હોમોજીનિયસ તો છે. આગળ વધો. y by x બરાબર t લઈ લો. y equals to xt. 2-5 ક્વેશ્ચન કરશો એટલે આમ થઈ ગોખાય જ જાહે. dy by dx equals to x dt by dx plus t. ગોખવાનું નથી, હું એમ કહું છું કે ગોખાઈ જશે બાય ડિફોલ્ટ. અધરવાઇઝ તમે ડિફરન્શિએશન કરો. ઓકે, ઈ જ વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરો એટલે અહીંયા આવશે x dt by dx plus t equals to, રક્ષિત બોલવા માંડ, t cos t plus 1 cos t plus 1 upon cos t. ઓકે, આ t ને ઓલી બાજુ ટ્રાન્સફર કરો. ઓકે, t cos t plus 1 LCM લઈ લ્યો. minus t cos t minus t cos t upon cos t.
આ ટી કોસ ટી ઉડી ગયા. ઓકે 1/cos t. એક કામ કરો ને કોસ ને સીધું આમ જ જવા દો ને એટલે cos t dt equals to dx/x. વેરિયેબલ સેપરેબલ. ક્વેશ્ચન જોઈને ડિફિકલ્ટ લાગે છે, બાકી તમે થોડી પ્રોસેસ કરવા મળો ને ક્વેશ્ચનમાં કાંઈ લેવાનું નથી. સમજાણું ને? એટલે 2-5 ક્વેશ્ચન કરશો ને એટલે ઓટોમેટિક કોન્ફિડન્સ આવી જાય અને પછી તમે ક્વેશ્ચન જોઈને જ એમ કહી દો હા હોમોજીનિયસ, ઓકે ડન થઈ જાય. પણ ઈ ઓકે થઈ જાય માટે કોન્ફિડન્સ હોવો જોઈએ. ખ્યાલ આવે છે ને? જુઓ આમ કર્યું, પ્રોસેસ કરી, આવું આવી ગયું, આ ફોર્મ આવ્યું, એટલા માટે લખાય કે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે ને આમ છે. હવે આને સબસ્ટિટ્યુટ કરવાનું, ડિફરન્શિએશન કરવાનું, સબસ્ટિટ્યુટ કરો, પ્રોસેસ કરો, આ અને આ અહીંયા ડીવી હોવું જોઈએ ક્વેશ્ચનમાં. અહીંયા મેં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ડીવી હોવું જોઈએ અહીંયા. ઇન્ટિગ્રેશન કરો, પ્રોસેસ કરો, આન્સર આવશે. આ ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાનું છે. જલ્દી શરૂ કરો. ક્વેશ્ચન જોઈને ખબર પડી જાય છે કે તમારું સબસ્ટિટ્યુશન કયું હશે. મને કહો તો કયું હોવું જોઈએ? x/y બરાબર t. ડન. જો અહીંયા આપેલું જ છે. જલ્દી ફટાફટ. ફાસ્ટ. %, આન્સર મેચ થવો જોઈએ. સૌથી પહેલા તમારે dy/dx ને સબ્જેક્ટ બનાવવાનું છે અને હોમોજીનિયસ ઇક્વેશન પ્રૂવ કરવાનું છે. જલ્દી. યસ, સંકેત થઈ ગયું. ઓકે ડન. ક્વેશ્ચન વાંચો ને, પર્ટિક્યુલર સોલ્યુશન છે. જોયું ને? જોજે, ક્વેશ્ચન રીડ કરજે. પર્ટિક્યુલર સોલ્યુશન છે. હર્ષિલ કેમ થયું? થાય છે? પર્ટિક્યુલર સોલ્યુશન એ મેળવ્યું? ગોતે. ઓકે ચલો જલ્દી. હિંમતનગર કેમ થયું? પર્ટિક્યુલર સોલ્યુશન એ મેળવ્યું? ઓકે. યુગ કેમ થયું? યુગ મોરબી ડન. પર્ટિક્યુલર સોલ્યુશન મળી ગયું? જલ્દી કરો. અમરેલી
ઓકે, સુરત હેત થઈ ગયો. વડોદરા, વડોદરા, થઈ ગયું. ડન. પાછળ ઓલા બેન ને થઈ ગયું. આગળ બોયઝ માં થાય છે. કરો કરો જલ્દી. મોડાસા ઓકે. નડિયાદ થઈ ગયો બાકી છે. થાય છે ઓકે. કરો જલ્દી ફાસ્ટ ફાસ્ટ. ઈડર, સુરત વાળા કેમ વાતું કરવા માંડ્યા? કોણ જોયેલા જોતો પાછળ હું એ કેમ વાતું કરસ? કેમેરો બંધ તે કર્યો તો કુંજ. ઠીક, એટલે કેમેરો બંધ કરી દીધો સાહેબ જોઈ ન જાય એટલે. ઓકે, કે હાલ કુંજ હું કરશું જલ્દી ફટાફટ. હા, ડીવાય બાય ડીએક્સ બોલ. ડીવાય બાય ડીએક્સ બોલ. -2 e raised to x by y +1 -1 by +1 minus 2x by y e raised to x by y. કન્ફર્મ કરો એકવાર પહેલા dy by dx આવું આવે છે. ડન. ઓકે, તો અહીંયા dy by dx એટલે x by y ને સપોઝ કરવાનું છે, તો સીધી વસ્તુ છે y d એક મિનિટ dt by dx નહીં, dt by dy આવશે પ્લસ t equals to -2 e raised to t upon 1 - 2t e raised to t. કન્ફર્મ કરો તો એકવાર આવું આવે. જલ્દી જલ્દી. ઓકે ડન. પછી આ ટી ને આમ જવા દેશો એટલે આ 2t વાળું ઉડી જશે. હા ઉડી જશે નહીં, આ ઉડશે ઉડશે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે એટલે આ 2t વાળું ઉડશે અને નીચે ખાલી આ વધશે. પછી વેરિયેબલ સેપરેબલ કરશો તમારું કામ થઈ જશે. ચેક કરો એકવાર એવું જ થાય છે. ઓકે, ધ્યાન આફ્ટર ખાસ ધ્યાન રાખજો. યસ, ડાઉટ છે કઈ? x by y ને સપોઝ કરવાનું છે. હા, તો x by y ને સપોઝ કરો એટલે x equals to yt. બે બાજુ x ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન હવે ન કરાય, હવે y ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરાય. dx by dy મળશે. તો મેં અહીંયા dy by dx મેળવ્યું. ઓકે ઓકે ઓકે, 1 કરી નાખો. ફેર શું પડે? પછી રેસિપ્રોકલ કરીને પછી પ્રોસેસ કરો. સમજાઈ ગયું? તારી વાત સાચી. મેં કન્ફર્મ કરવાનું કીધું તો બધા તોય કન્ફર્મ કેમ કર્યું? એનો મતલબ કે ખોટું કન્ફર્મ કરો છો ખરા તમે એમ ને? હાલો હર્ષિલ, કેમ આમ થયું? મેં અહીંયા ખોટું લખ્યું હતું, આ બરાબર આ. હા કેમ પાડી? સરસ. રક્ષિત તારે ટૂંકમાં હાયા રાખો છો હારો, જોતા નથી કોઈ. હે પણ અલગ આવતું તું તો કેતો ખરા કે સર આવું નથી આવતું, અલગ આવે છે. પેલા યુગે કેમ કીધું એમ કે સર આ નથી આવતું, 1 આવે છે. વાત એની સાચી હતી. ટૂંકમાં તમે છે ને સાંભળવાનું બંધ રાખો છો. હું એમ કહું ને કે 2 + 2 5 થાય. કન્ફર્મ કરો. કન્ફર્મ. હા શું કે છો?
dx by dy મળે પણ આને રેસિપ્રોકલ કરીશ ત્યારે dx by dy મળશે ને. અવાજ નથી આવતો તારો સંકેત સરખો. dy by dx by dy મેળવશું. હા અહીં પ્રોસેસ કરો એટલે dx by dy મળે. હા પછી શું કે છો તું એનથી આન્સર આવી જશે. ઉપર આવે છે આવડું આ. હા હા એટલે આનું રેસિપ્રોકલ કરવાનું. આમ બોલ્યો મેં કર્યું નથી, મેં એમ કીધું આનું આમ કરવાનું. ઓકે ઓકે હા એ રેસિપ્રોકલ કરવાનું તો જ થશે ને. એક બાજુ કરો ને એક બાજુ ન કરો એમ થોડું હોય. ઓકે ડન. ટૂંકમાં મેં dy by dx ને સબ્જેક્ટ બનાવ્યો. આ સ્ટેપ પછી તમારે dx by dy ને સબ્જેક્ટ બનાવવાનો અને પછી પ્રોસેસ કરવાની. ક્લિયર? કઈ ડાઉટ હોય તો હજી પૂછો. છે કઈ ડાઉટ? ડન. એને dx by dy ને સબ્જેક્ટ બનાવ્યું છે. આપણે નહોતું બનાવ્યું, આપણે હવે બનાવીશું. રાજકોટમાંથી ક્યાં ગયો ઈ ભાઈ? કોણ હતો? તમે ન કહેતા હો બાયોલોજી વાળો. કોણ હતું? ઠીક સંકેત જ ગયો. ઓકે પાછું એમ કહે છે કે શો ધેટ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ હોમોજીનિયસ. કન્ફર્મ કરો. બે પાવર બે પાવર બે પાવર બે પાવર જોઈને ખબર પડી ગઈ હોમોજીનિયસ છે. અને 0 ડિગ્રી વાળું છે એટલે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે. જલ્દી જલ્દી કન્ફર્મ કરો. dy by dx is equals to x square plus y square. x square common 1 plus y square by x square divided by x square common in bracket 1 plus y by x. ઉડી ગયા આને t સપોઝ કરી દો એટલે ત્યાં આવશે x dt by dx plus t equals to 1 plus t square upon 1 minus t 1 plus t. આ minus t કરો અહીંથી ઉડાડી દો. પ્રોસેસ કરો t સ્ક્વેર ઉડી જાહે. વેરિયેબલ સેપરેબલ. સાંભળજો તમે થોડુંક આવી પ્રોસેસ કરવા મળશો એટલે તમારું કામ ઈઝીલી થઈ જાય. પછી આવડશે તો હું જવા દઉં. ડન. ઓકે જલ્દી આ બધું પ્રેક્ટિસ માટેનું છે. થોડીક પ્રેક્ટિસ હવે કરવા માંડવાની. બે પાવર બે પાવર બે પાવર બે પાવર આ નીચે જાય હોમોજીનિયસ. આ બધું તમે હા પાડો છો પણ આ બધું જાતે વિથ આન્સર મેચ થવું જોવે તો કામનું છે. અધરવાઇઝ તમે ખોટું હા પાડો છો આન્સર મેચ નહીં થાય તો કામનું નથી. થશે ને મેચ? ઓકે ડન. હવે અલગ ક્વેશ્ચન આવ્યા છે. કોપી પેસ્ટ જ તે સમજજો. ખાલી ટાઇટલ આપ્યું છે જી ધેટ ડઝન્ટ મીન કે કંઈક અલગ હશે. કાંઈ ન હોય અલગ. અલગ શું હોય? ક્વેશ્ચન જોઈને મને કહો કે શું કરાય. ઓમ ક્યાં ગયો? મોરબી ઓમ. હા બોલો તો આન્સર. કેમ કરશો? આન્સર તો નહીં પણ સ્ટાર્ટ આપી દો મને કેમ કરીશ. શું કે છો? dx ને આ બાજુ લઈ જશું. હાલો dx ને આ બાજુ લઈ ગયા. ધેન આફ્ટર x ને ઓલી બાજુ લઈ જશું. હાલો x ને ઓલી બાજુ લઈ ગયા. ધેન આફ્ટર y upon x ને t સપોઝ કરી લેશું. y એટલે આવું તો dy by dx એટલે x dt by dx plus t. હાલો બરાબર છે. એ વેલ્યુ અહીંયા ઉપાડીને મૂકી દો એટલે અહીંયા આવશે x
dt by dx પ્લસ t ઇક્વલ્સ ટુ આને શું કહેવાય t આને કહેવાય આ કેન્સલ f of t અને નીચે આવશે f dash of t. What is next? t ગયા હાલો t ગયા. Then after f dash of t ને આમ જવા દો, f of t ને નીચે જવા દો, એટલે f dash of t નીચે f of t, અહીંયા dt, અહીંયા dx અને અહીંયા x. વેરિયેબલ સેપરેબલ નીચેના સપોઝ કરો, ઉપર એનું ડિફરન્શિએશન રેડી છે. ડન. સાંભળજો, ખાલી ને ખાલી હું ટાઇટલ આપી દઉં છું જેઈ, એનો મતલબ કાંઈ જેઈ નથી, બધું રેગ્યુલર જે હાલે છે ઈ જ છે. ખ્યાલ આવે છે? ડન. આમાં કેટલા હારા ઈ હોશિયાર, આપણને કહી દીધું કે આને સબસ્ટિટ્યુટ કરાય. આવું સાહેબ એક્ઝામમાં કહેતા હોય તો, આવી જે હિન્ટ આપતા હોય ને, જો આવું આમ 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 આવું સબસ્ટિટ્યુટ કરો એટલે સોલ્વ થાય, કેટલું સારું પડે હે. વાત તો સાચી સાહેબ તમારી, પણ આવું એક્ઝામમાં નહીં કે, એક્ઝામમાં આ તમારે જાતે વિચારવું પડશે કે આવું સબસ્ટિટ્યુટ કરી શકાય. એટલા માટે કરી શકાય કેમ કે એક્સ અને વાય અહીંયા આપેલા જો બેયમાં. એમ નહીં સાહેબ, પણ આ પાછા કેવી રીતે છૂટા પડશે સમજીએ. પ્રોબ્લેમ છે તો એક્સ અને વાય ને સપોઝ કરીને જોઈ લો, એને કીધું છે કે વી સપોઝ કરો, કરી નાખીએ. ડિફરન્શિએશન કરો તો ડિફરન્શિએશન કરવામાં અહીંયા શું બનશે, x ડિવાય બાય ડીએક્સ પ્લસ y ડીવી બાય ડીએક્સ. આને ઉપાડીને આમાં અપ્લાય કરો. એક્સ વાય દેખાય ત્યાં વી લખી શકાય, પણ સર એક કામ કરીએ તો ખાલી y છે, એક કામ કરો ને, પણ આ x છે, y છે, એની જગ્યાએ v બાય x લખી શકાય. હા, v બાય x. આને કહેવાય f of v dx. dx થી મારે ડિવાઈડ કરવું પડશે. હા, dx થી ડિવાઈડ કરશું તો જ મને અહીંયા ડિવાઈડ બાય dx મળશે, એટલે તો વી ગયો પ્લસ x, x ને x રાખો, g of v dy બાય dx ને વેલ્યુ મૂકી દો. એક મિનિટ, dy બાય dx હતું તો dv બાય dx ઇન્ટ્રોડ્યુસ કરવું પડશે ને, તો dy બાય dx ને આમાંથી સબ્જેક્ટ બનાવવો પડશે, ત્યારે કામ થશે. તો dy બાય dx ને સબ્જેક્ટ બનાવો, એને સબ્જેક્ટ બનાવશો એટલે મળશે dv બાય dx માઇનસ y ઓવર x. આ આખી વેલ્યુ ઉપાડીને, એક મિનિટ, x અને dv બાય dx, આ તો x ને આની હારે છે તો x તો વયો જશે. ડન. તો પછી x ને અહીંયા રાખો, ડિવાઈડ કરવાની જરૂર નથી. dv બાય dx માઇનસ y, અહીંયા ખાલી આટલું જ લખો, તમારું કામ થઈ જશે. ચેક કરો, વેરિયેબલ સેપરેબલ હવે આવી જશે. ક્લિયર? ઓકે, જો એ જ પ્રોસેસ સમજાવી છે એને. વેરિયેબલ સેપરેબલ ગોઠવો એટલે થઈ જશે તમારું કામ. વેરિયેબલ સેપરેબલ ગોઠવાઈ ગયું. હવે આવે છે રિડ્યુસિબલ ટુ હોમોજીનિયસ ફોર્મ. એનો મતલબ શું થાય એ સમજીએ. હોમોજીનિયસ તો નથી, એને હોમોજીનિયસમાં કન્વર્ટ કરવું છે. એનો મતલબ કે યુક્ત ઓલું કહેતો હતો ને, ઓલું છેલ્લે કોન્સ્ટન્ટ હોય તો શું થાય. હવે એ રસ્તો આવ્યો. જેમ કે મારી પાસે ક્વેશ્ચન છે કંઈક આવો, dy by dx equals to x minus y plus 1 upon 2x plus y minus 3. કન્ફર્મ કરો, નથી વેરિયેબલ સેપરેબલ કેમ કે x ને y છૂટા નહીં પડે. બીજો રસ્તો, નથી હોમોજીનિયસ. કેમ સાહેબ હોમોજીનિયસ નથી? અહીં એક પાવર, અહીં એક પાવર, અહીંયા કાંઈ નહીં. એક પાવર, એક પાવર, અહીંયા કાંઈ નહીં. એનો મતલબ થઈ ગયો હોમોજીનિયસ નથી. હોમોજીનિયસ શું કામ નથી?
કોન્સ્ટન્ટ નડે છે. જો રક્ષિત બોલો કોન્સ્ટન્ટ નડે છે. હું એક કામ એવું કરું કે કોન્સ્ટન્ટ વયો જાય, કોન્સ્ટન્ટ એલિમિનેટ થઈ જાય તો કામ થઈ જાય. હેલો, ડન. કોન્સ્ટન્ટ વયો જાય તો કામ થઈ જાય. કોન્સ્ટન્ટ કેમ જાય હવે ઈ મેઇન પ્રશ્ન છે. એક્સ ને કંઈક સપોઝ કરવું પડશે, વાય ને કંઈક સપોઝ કરવું પડશે તો જ કોન્સ્ટન્ટ જશે. હું એક કામ કરું કે એક્સ ને સપોઝ કરી લઉં કેપિટલ એક્સ પ્લસ એચ, સ્મોલ વાય ને સપોઝ કરી લઉં કેપિટલ વાય પ્લસ કે. એચ અને કે એવી રીતે ફાઇન્ડ કરીશ જેથી કરીને કોન્સ્ટન્ટ વયો જાય. શું કેવું તમારું? હેલો, પાક્કું? સમજીએ, ધ્યાન અહીંયા આપજો. યુગ થઈ ગયું બધું ઓકે? ડન. સમજી ગયો હું, પણ આપણે અહીંયા બધાને ક્યાં કેવું હવે? કઈ વાંધો નહીં, હાલો અહીંયા ધ્યાન. ફૂલવાડી દીધું યુગ લાગે. અહીંયા ધ્યાન. આ સપોઝ કર્યું મેં, આનું ડિફરન્શિએશન કરો, આનું ડિફરન્શિએશન કરો. તો તમને લાગે છે કે કેપિટલ એક્સ નું ટી ને રિસ્પેક્ટમાં, સ્મોલ વાય નું ટી ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો તો ડીવાય બાય ડીએક્સ ઈ કેપિટલ જ રહે? સાંભળજો, હું બોલું એ સાંભળજો. સ્મોલ એક્સ ઇક્વલ્સ ટુ કેપિટલ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ. આનું ડિફરન્શિએશન કરો ટી ને રિસ્પેક્ટમાં એટલે મળશે તમને આવું. વાય નું તે આવું જ કરવાનું છે. સ્મોલ વાય ઇક્વલ્સ ટુ કેપિટલ વાય પ્લસ એચ. તો અહીંયા મળી જશે સ્મોલ વાય ઇક્વલ્સ ટુ ધીસ. તો અહીંયા કેપિટલ વાય. તો સ્મોલ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ. કોઈ ડાઉટ હોય તો પૂછો આમાં. કેમ કે તમે ખાલી સપોઝ શું કર્યું છે કેપિટલ એક્સ પ્લસ કોન્સ્ટન્ટ, કેપિટલ વાય પ્લસ કોન્સ્ટન્ટ. તો ડિફરન્શિએશનમાં તો આમના એમ જ રહે, કઈ ફેરફાર નહીં થાય. ડન. તો અહીંયા હું લખી શકું લાઈક ધીસ. અહીંયા શું થાય છે? એક્સ એટલે કેપિટલ એક્સ માઇનસ કેપિટલ વાય પ્લસ 1 પ્લસ એચ માઇનસ કે. કન્ફર્મ કરો. ડિવાઇડેડ બાય અહીંયા શું આવશે? 2 કેપિટલ એક્સ પ્લસ કેપિટલ વાય માઇનસ 3 પ્લસ 2h પ્લસ કે. કન્ફર્મ કરો. તો મેં શું કર્યું? નવું કઈ નથી કર્યું. સ્મોલ એક્સ ની વેલ્યુ સ્મોલ વાય ની વેલ્યુ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરીશ. ધેટ્સ ઇટ. પાક્કું? ડન. યુગ શું થયું? ઓકે, અહીંયા ધ્યાન. અહીંયા આ બધું ઓકે. હવે આપણે મેજર કામ શું કરવાનું હતું? કોન્સ્ટન્ટ એલિમિનેટ કરવાનું હતું. ઓકે, હવે મને એ સમજાવો તો કે આટલું 0 અને આટલું 0 હું લઈ લઉં તો મારું કામ થઈ જાય. હું જો કોન્સ્ટન્ટ ને તો 0 ન કહી શકું, કેમ કે હું એમ કહું 1, હું એમ કહું 1 0 થઈ જા તો 1 0 થશે નહીં. હું એમ કહું -3 તું 0 થઈ જા, -3 એમ કે હું કામ? કેમ તું થઈ જા ને 0 તો આ હોમોજીનિયસ થઈ જાય. એટલે -3 એમ કે તારે હોમોજીનિયસ થવા હાટું મારે 0 થવાનું એમ. એ પોસિબલ નથી. ઓકે, કઈ વાંધો નહીં. 1 એ આપણું નો માયના, -3 એ આપણું નો માયના. આપણે એને ગમે એમ કરીને કાઢવા છે એ તો પાક્કું છે. બીજો રસ્તો આપણે એવો કર્યો, એક્સ અને કે ઇન્ટ્રોડ્યુસ કર્યા. હવે 1 h અને k 0 આ પણ 0 થઈ જાય તો h અને k મળે. h અને k મળે. હલો, હજી ઘણા કન્ફ્યુઝન છે કે સાહેબ h અને k રાખ્યા હું કામ?
મને નથી ખબર કે હું કેવા એચ અને કે રાખું જેથી કરીને કોન્સ્ટન્ટ નીકળી જાય, પણ કોન્સ્ટન્ટ કાઢવું છે એ પાક્કું છે. હાલો, ડન. તો મારે શું કરવાનું, આને 0 અને આને 0 કરવાના. કોઈ ડાઉટ હોય તો પછી ઓકે. ઓકે, હવે આને તમે 0 કરો એટલે 1 પ્લસ એચ બરાબર કે અને 2h પ્લસ કે બરાબર 3. આના ઉપરથી જલ્દી જલ્દી મને એચ અને કે ફાઇન્ડ કરીને આપો તો જલ્દી જલ્દી. આ બે ઇક્વેશન છે, બે અનનોન છે. એચ અને કે ફાસ્ટ, એચ અને કે આપો જલ્દી. a equals to h equals to 5/3, k equals to 5/3. okay, અને h equals to 2. ડન. એ ઉપાડીને અહીંયા તમે સબસ્ટિટ્યુટ કરો એટલે તમને લાગે છે આ ઉપરનું ના નીચેનું કેન્સલ થઈ ગયું. h equals to 2/3. ડન. કેન્સલ થઈ જશે, 0 થઈ જશે. ઓકે, હવે તમારું ઇક્વેશન કંઈક આવું મળી ગયું. મને કન્ફર્મ કરીને કહો તો કે આ યલો વાળું તમને સોલ્વ કરતા આવડે છે. યલો વાળું સોલ્વ કરતા આવડે છે પાક્કું? યલો વાળું સોલ્વ કરશો એ કેવા ફોર્મમાં મળશે? કેપિટલ એક્સ કેપિટલ વાય ના ફોર્મમાં મળશે. પાક્કું? જોઈ લો ને. ઈ કેપિટલ એક્સ કેપિટલ વાય છે. તમને ક્વેશ્ચન વાળા કેપિટલ એક્સ કેપિટલ વાય પૂછ્યું તું? નહીં. તમને શું પૂછ્યું હતું એને? સ્મોલ એક્સ સ્મોલ વાય. ઓકે, અહીંયાથી કેપિટલ એક્સ ને સબ્જેક્ટ બનાવતા આવડે તમને? મને કન્ફર્મ કરીને કહો તો કેપિટલ એક્સ એટલે કેટલું થાય? સ્મોલ એક્સ માઇનસ 2/3. કેપિટલ વાય કયો? સ્મોલ વાય માઇનસ 5/3. એટલે કેપિટલ એક્સ કેપિટલ વાય આનું સોલ્યુશન જ્યાં દેખાય એની અંદર આ રિપ્લેસ કરવાનું. So it gives you final solution. આખી પ્રોસેસ હું રિપીટ કરું, ધ્યાન અહીંયા. સૌથી પહેલા મારી સામે ક્વેશ્ચન છે જે પોતે નોન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે. ઈ નોન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનમાં જો કોન્સ્ટન્ટ રિમૂવ થઈ જાય, આટલું કોન્સ્ટન્ટ તમારું કામ થઈ જાય એમ છે. પણ કોન્સ્ટન્ટ વાળા તે આપણી જેમ જ છે, ઈગો હર્ટ વાળા જ ને, નીકળે નહીં જ તે. અને આપણે નક્કી કરી નાખ્યું પાછું પડવાનું થતું નથી, કોન્સ્ટન્ટ કાઢીને જ રહેવાનું. કોન્સ્ટન્ટ નીકળી જાય તો જ હોમોજીનિયસ બનશે. એની રીતે બરાબર છે, પણ આપણે આપણી રીતે બરાબર જ હોઈએ ને. હોમોજીનિયસ બનાવવું છે પાક્કું છે. તો નક્કી કર્યું કે સ્મોલ એક્સ ને કેપિટલ એક્સ પ્લસ એચ કહેવાય, સ્મોલ વાય ને કેપિટલ વાય પ્લસ કે કહેવાય. એચ અને કે કયા છે એ નથી ખબર. એટલી ખબર છે કોન્સ્ટન્ટ નીકળી જાય ને એવા એચ અને કે લેવાના છે. આઈ રિપીટ, કોન્સ્ટન્ટ એલિમિનેટ થઈ જાય એવા એચ કે સપોઝ કરવા છે. પાછો ક્વેશ્ચન, કોન્સ્ટન્ટ કાઢવા શું કામ? આ વારંવાર ક્વેશ્ચન રિપીટ કર્યા કરવો પડશે. કોન્સ્ટન્ટ કાઢવા શું કામ? કોન્સ્ટન્ટ હું તમારું બગાડ્યું સાહેબ? કોન્સ્ટન્ટ અમારું ઈ બગાડ્યું, મેથડ બગાડ નાખી આખી. જો આ કોન્સ્ટન્ટ ન હોત ને તો આરામથી મેથડ હાલે એમ છે. કોન્સ્ટન્ટ અમારું કામ બગાડ્યું. ઠીક, એટલે તમારે કોન્સ્ટન્ટ કાઢવા છે. હા, કાઢવા છે. ડન. તો આવું સબસ્ટિટ્યુશન કર્યું. કોન્સ્ટન્ટ હજી આવે જ છે. આ કોન્સ્ટન્ટ ને હવે કહી દો 0 થાવ. 1 ને કહી દો કે 0 થાવ તો 1 0 ન થાય. પણ આ આખું કોન્સ્ટન્ટ જેમાં h અને k છે ઈ 0, નીચેનું 0, બેન સોલ્વ કરો, h કે મળી ગયા. h કે જો તમે આવા લેશો ને તો કોન્સ્ટન્ટ નીકળી જશે. પહેલેથી આવા જ કોન્સ્ટન્ટ મળશે h અને k. આ એ નહીં ખબર પડે, એ નહીં ખબર પડે એટલે જ હું h અને k રાખું છું. ઘણાને ડાઉટ થશે સાહેબ તમને કેમ ખબર પડે h અને k થી નીકળશે? મને નહીં જ ખબર પડે એટલે જ મેં નોન રાખ્યા છે. પછી જે આવે એને 0 કરી નાખો એટલે h અને k મળી જશે. ઈ h અને k
સોલ્યુશનમાં કાંઈ રોલ પ્લે નહીં કરે. સોલ્યુશન તો હોમોજીનિયસ ની જેમ જ થશે. આ કરી નાખ્યો, વહીવટ કરી નાખ્યો, ડન. એઝ ઇટ ઇઝ કેપિટલ એક્સ કોમન કરો, નીચેથી કેપિટલ એક્સ કોમન, હોમોજીનિયસ ને રીતે સોલ્વ કરો, આન્સર આવી ગયો. આન્સર આવશે ઇન ટર્મ્સ ઓફ કેપિટલ એક્સ કેપિટલ વાય. ખાલી આ વિચારજો. ડન. એની અંદર સ્મોલ ઇન્ટ્રોડ્યુસ કરવું છે. કેવી રીતે? કેપિટલ એક્સ ને સબ્જેક્ટ બનાવો, સ્મોલ એક્સ માઇનસ એચ, સ્મોલ વાય માઇનસ કે. ડન થઈ ગયું. એટલે આ વેલ્યુ ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરી. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. કોઈ ડાઉટ હોય તો કયો મને. આવી રીતે નોન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ થશે વિથ ધ હેલ્પ ઓફ આવું સબસ્ટિટ્યુશન. બે જ વસ્તુ યાદ રાખવાની નોન હોમોજીનિયસમાં. એક સબસ્ટિટ્યુશન કરવાનું, બીજો રસ્તો એક એના કોન્સ્ટન્ટ જે એચ અને કે ના ફોર્મમાં આવે છે ને 0 લઈ લેવું. પછી તો હોમોજીનિયસ સોલ્વ કરો. પછી કઈ યાદ રાખવા જેવું છે નહીં. આઈ રિપીટ, નોન હોમોજીનિયસમાં બે વસ્તુ યાદ રાખવાની. કઈ કઈ? પહેલી વસ્તુ સ્મોલ એક્સ સ્મોલ વાય ને સપોઝ કરવાનો, કેપિટલ એક્સ પ્લસ એચ કેપિટલ વાય પ્લસ કે. બીજી વસ્તુ સપોઝ કરો પછી જે કોન્સ્ટન્ટ આવે ને એને 0 કહી દેવાનું, એના ઉપરથી એચ કે મળશે. અને ત્રીજી વસ્તુ જે રેગ્યુલર છે એ હોમોજીનિયસ મળી ગયું, હોમોજીનિયસ ને સોલ્વ કરો. સાંભળજો, ઘણું બધું ડિફિકલ્ટ છે બીકોઝ કે ક્વેશ્ચન જોઈને તમને પહેલા એ તો સમજાવવું જોઈએ ને કે હોમોજીનિયસ છે કે નહીં. એક્ઝામમાં એક સાથે બધી મેથડ ભેગી થવાની, તમે યાદ રાખજો. ટૂંકમાં રીતસરનું તમને કાંઈ યાદ નહીં આવે. આવું બની શકે. પ્રિપરેશન નહીં હોય તો આવું બની શકે. 1 બાય 1 વિચારવાનું શરૂ રાખજો. અહીંયા પાવર 1, અહીંયા પાવર 1, અહીંયા પાવર 1, અહીંયા પાવર 1. કોન્સ્ટન્ટ નીકળી જાય તો અમારું કામ થાય. અને કોન્સ્ટન્ટ નીકળી જાય ઇટ ઇઝ નોન એઝ નોન હોમોજીનિયસ. કેમ કે ક્વેશ્ચન આવી રીતે જ આઈડેન્ટિફાઈ થશે. ક્લિયર છે? ડન. ઓકે, તો આવું બધું તમને આપેલું છે લાઈક ધીસ. જો સેમ ટાઈપનો ક્વેશ્ચન છે, કોન્સ્ટન્ટ રિમૂવ કરવા છે. હાઉ યુ નો કે કેવી રીતે નીકળશે? સો ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ non homogeneous differential equation. So you have to convert non homogeneous into homogeneous with the help of substitution. Clear? Done. તો એવા બધા ટાઈપના ક્વેશ્ચન તમારાથી આરામથી સોલ્વ થશે. 24 પણ આરામથી સોલ્વ થઈ જશે. 25 સિમ્પલ હોમોજીનિયસ જ છે, થઈ જવાનો છે. 21 હોમોજીનિયસ વાળા જ છે તો હું ફટાફટ જવા દઉં છું. લિનિયર વાળું નેક્સ્ટ થી જોઈશું. એસએસપી ની અંદર તમારે અહીંયા સુધી કરવાનું અપ ટુ એક્ઝામ્પલ 22.